હેલો ગાઈસ, આજે છે મારો બર્થડે ને આજે ગઈ છે હું શોપ ઉપર છું ને અત્યારે ગઈ છે લાઇટ. તો આજે મને લાખો પબ્લિકે મને હેપી બર્થડે વિશ કર્યું છે. તો અગર કોઈ મને ભૂલી ગયું હોય તો મને વિશ કરી દેજો અને થેન્ક યુ અત્યારે બધાને જેને મને વિશ કર્યું, મારો બર્થડે સ્પેશિયલ બનાવ્યો એના માટે. અને સોરી મારું ફેસ નથી દેખાતું કેમ કે અહીંયા ગઈ છે લાઇટ એટલે. તો કાંઈ વાંધો નહીં, આવી જશે લાઇટ પણ. ચાલો, મારો દિવસ તો આજનો બહુ એટલે બહુ જ મસ્ત ગયો તમારા બધાને લીધે. એટલે તમે બધા પણ એન્જોય કરો આજનો દિવસ. આ મારો હાથમાં તમે જોઈ રહ્યા છો એ મને મારા માસીએ રિંગ આપી છે સિલ્વરની, જે કે બહુ જ મસ્ત લાગે છે. ને આજથી આ મારા હાથમાં દેખાશે બધાને, મસ્ત લાગે છે. તો ગાઈઝ, આજે મારો આઉટફિટ તો તમે જોયો જ હશે મારા શોર્ટ્સમાં. તો આ મારો વ્લોગ પણ તમે જુઓ ને જોઈ લ્યો. આ છે ચમત્કાર ભગવાનનું મારા બર્થડેના દિવસે. હું તમારા ભેગી મારી વાતો શેર કરું છું અને લાઇટ પણ આવી ગઈ. તો બસ આજનો દિવસ મારો એટલો સરસ ગયો તમારા બધાના કારણે. તો બધાને થેન્ક યુ સો મચ. તો મિત્રો, આ છે પાછળ જે મારા માસી છે એમને મને આપી રહ્યું છે ગિફ્ટ, આયરું ગિફ્ટ, જે કે અંધારામાં નહોતું દેખાતું. તો આજનો આ આઉટફિટ મારો પણ મારા મમ્મીએ લઈ દીધો હોય મને, જે કે હું અત્યારે પહેરી રહી છું, જે કે મસ્ત લાગે છે. તો મિત્રો હાલો, હવે હું પછી મળીશ તમને બધાને અને મારા બ્લોગમાં મળીશ બીજા. ત્યાં સુધી ટાટા ને જય માતાજી. તો મિત્રો, હું છું તમારી, તમને ખ્યાલ જ છે કે મારું નામ દ્રષ્ટિ છે. તો આ શૂઝ મને આજે મારા બર્થડેના દિવસે ગિફ્ટ મળ્યા છે, જે કે મારા મમ્મી પપ્પાએ આપેલા છે, જે કે ઝુડિયોના છે. અને ઝુડિયોના શૂઝ મેં આનાથી પહેલે પણ પહેરેલા છે. એના મસ્ત ક્વોલિટી હોય છે અને પહેરવામાં પણ બહુ કમ્ફર્ટેબલ હોય છે અને બહુ જ સરસ હોય છે. તો ચાલો બીજા સ્ટેપ ઉપર જશું આપણે. એન્જોય કરો મારા સાથે તમે બધા. ચાલો. આ મારા મામાએ મને ગિફ્ટ આપી છે, ચાંદીની મૂર્તિ છે, જે કે છે શંકર ભગવાનની, જે કે મારા બહુ ફેવરેટ છે, તમને બધાને ખ્યાલ જ હશે. બેસ્ટ ગિફ્ટ મળ્યું એ મને આજના દિવસમાં. થેન્ક યુ સો મચ મામા.